હલો તો કેમ છો આપણી ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે તમે મીશો એપ્લિકેશનનો યુઝ કરીને કેવી રીતે ઘર બેઠા બેઠા 10 થી 15 હજાર સુધીની ઇન્કમ જનરેટ કરી શકો છો। હા મિત્રો, આ સાચો જ વિડીયો છે, એવું નથી કે ફેક વિડીયો છે કે ઓનલાઈન અર્નિંગ કરવા બહાને ખરા ફેક વિડીયો બનાવે છે। ફેક વિડીયો નહીં, જો હું જે મેથડ બતાવું છું એ મેથડથી તમે વર્ક કરશો તો તમે પણ મિત્રો મીશોથી આરામથી 10 થી 15 હજાર સુધીની ઇન્કમ જનરેટ કરી શકો છો, એનાથી વધારે પણ કરી શકો છો। જેટલી તમારે વધારે મહેનત હશે એટલી વધારે ઇન્કમ તમે જનરેટ કરી શકો છો। તો હું જ મીશોમાંથી કઈ રીતે પૈસા કમાવાની વાત કરું તો સૌથી પહેલા એ જાણી લઈએ તો મીશોમાં તમે રીસેલિંગ કરીને સારી એવી કમાણી જનરેટ કરી શકો છો। મિત્રો, રીસેલિંગ એટલે એનો મતલબ એ નહીં કે તમારે મીશો પર પ્રોડક્ટ સેલ કરવાની છે ને તમે પૈસા કમાશો। ના, તમારે કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવાની નથી। તમારે મીશોની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને તમે વેચીને પૈસા કમાણી કરી શકો છો। તો મિત્રો, હજુ તમને જાજી ખબર નહીં પડ્યું કે કઈ રીતે આ વર્ક કરે છે તો ચલો, જેમને ખબર હોય એ પણ વિડીયો એન્ડ સુધી જોઈ લો તો કંઈ નવું જાણવા મળશે, અને ના ખબર હોય એ પણ વિડીયો એન્ડ સુધી જોઈ લો તો તમે પણ મીશોથી સારી એવી કમાણી કરી શકો છો મિત્રો। તો હવે ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ તો એના માટે સૌથી પહેલા તમારે મીશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। મીશો એપ્લિકેશન ડાઉનલોડ કરીને બાદ એમાં એકાઉન્ટ બનાવી રહ્યા છો। આ તો જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટમાં બનાવતા હોય છે એવું ઇઝીલી તમે એકાઉન્ટ બનાવી શકો છો મિત્રો। સૌથી પહેલા તો વાત આ છે। તો મીશો રીસેલિંગ બેઝિકલી શું છે? તો મીશો રીસેલિંગ એટલું છે કે મીશો એક તમને રીસેલિંગનું પ્લેટફોર્મ આપે છે જેનાથી તમે મીશોથી પ્રોડક્ટ અન્ય લોકોને શેર કરીને તમે સારી એવી વચ્ચે કમિશન કમાઈ શકો છો મિત્રો। હા, તો તમારે આ એક મેથડ રહીને કઈ રીતે વર્ક કરે છે, તમે કઈ રીતે લોકોને વસ્તુ વેચશો ને લોકો તમારી વસ્તુ કઈ રીતે ખરીદશે મીશો વાળી, અને તમને કઈ રીતે પૈસા મળશે એ બધું જ ડિટેલમાં જાણવાના હશે તો વિડીયોને એના માટે પૂરેપૂરો જોઈ લો, જેથી બધી જ માહિતી મળી રહે। જેવું એકાઉન્ટ બનાવી દઈએ છો મિત્રો, તો ચલો આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જઈને તમને થોડું મીશો ઉપર શીખવાડી દઈએ। ચલો મિત્રો, તો સૌથી પહેલા મીશો ઉપર જઈને તમને બતાવી દઉં કે કઈ રીતે તમે રીસેલિંગ કરી શકો છો। મીશો એપ્લિકેશન ઉપર તમારે બેઝિકલી એકાઉન્ટ બનાવી દેવાનું છે। એકાઉન્ટ બનાવ્યા બાદ તમારે મિત્રો શું કરવાનું છે? સિમ્પલ તમારે કઈ કેટેગરી જોઈએ છે, અહીંયા તમને ઘણી બધી કેટેગરીઓ મળી જાય છે। આ કેટેગરીમાંથી તમે કઈ કેટેગરીની વસ્તુ લોકો સાથે શેર કરવા માંગો છો, તમારા મિત્રો સાથે, ફ્રેન્ડ સાથે કે ઘણા લોકો સાથે, કે તમને એવો અંદાજ હોય કે ભાઈ આ વસ્તુ લોકો ખરીદશે, તો એ તમારે આઈટમ સૌથી પહેલા સિલેક્ટ કરી દેવાની છે। તો ચલો આપણે વાત કરીએ કે આપણે મેન્સ છીએ તો મેન્સ રિલેટેડ કરીએ। મેન્સ સર્ચ ઉપર હું ક્લિક કરું છું, આમાંથી કોઈ પણ કેટેગરીનો સર્ચ હું તમને લઈ લઉં છું અને સિલેક્ટ કરીને તમને બતાવી દઉં છું ડિટેલમાં। ચલો ભાઈ, કે આપણે આ એક શર્ટ લઈ લીધો, આ શર્ટ આપણે લઈ લીધો। આ શર્ટ લીધા બાદ હવે શું કરવાનું છે મિત્રો? અહીંયા તમારે બાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। બાય નાવ ઉપર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ લો ઓનલી રોંગ ડિટેક્ટેડ આઇટમ રિટર્ન ઓલ ઇશ્યુ ઇઝી રિટર્ન, તો તમે આના ઉપર જેમ કે ક્લિક કર્યું, ચલો ભાઈ બાય નાવ ઉપર આપણે ક્લિક કરી દઈએ। તો અહીંયા સાઈઝ સિલેક્ટ કરવાની છે, તો આપણે એક્સ્ટ્રા લાર્જ સિલેક્ટ કરી દઈએ, બાય નાવ ઉપર ક્લિક કરી દીધું। બાય નાવ ઉપર ક્લિક કરશું તો અહીંયા તમારે મિત્રો ખાસ વાત એ ધ્યાન રાખવાની છે, તમારે જે પણ ઓર્ડર કઈ રીતે આવશે એ પણ હું તમને જણાવું છું, પણ હાલ જાણી લો કે તમારે જે પણ ઓર્ડર આવે એ ઓર્ડર વાળા તમારે એ વસ્તુ જોતી હશે તો તમને એડ્રેસ આપશે ને, એ એડ્રેસ તમારે અહીંયા એડ ન્યૂ એડ્રેસ ઉપર ક્લિક કરવાનું છે, અને આ એડ્રેસ ઉપર ક્લિક કરીને મિત્રો જે તે લોકોએ જે તમારા કસ્ટમરે તમને એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, એમનું એન્ટર એડ્રેસ એટલે એમના બધા એડ્રેસ રહ્યું ને અહીંયા નાખી દેવાનું છે। અહીંયા એડ્રેસ નાખ્યા બાદ તમારું શું થશે? તમારો જે ક્લાયન્ટ છે એટલે કે તમારો કસ્ટમર છે એનું એડ્રેસ તમારે અહીંયા નાખી દેવાનું છે। ધ્યાન રાખો મિત્રો, એ એડ્રેસ તમારે અહીંયા નાખી દેવાનું છે, પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ કેશ ઓન ડિલિવરી ઉપર જો એ કેશ ઓન ડિલિવરી માટે અવેલેબલ હોય તો એ કરો, અને જો એ ઓનલાઈન પૈસા પહેલેથી ટ્રાન્સફર કરી દેશે તો તમે એ કરી શકો છો। તો જેમ કે ચલો ભાઈ આપણે હાલ કેશ ઓન ડિલિવરી ઉપર જ રાખીએ। ડિલિવરી ઉપર રાખ્યા બાદ જે મેઇન સ્ટેપ છે એ આ સ્ટેપ છે, રીસેલિંગ ધ ઓર્ડર। તો આના ઉપર ક્લિક કરી દો, રીસેલિંગ ધ ઓર્ડર, ક્લિક યસ ટુ એડ માર્જિન, એટલે કે તમારે માર્જિન એડ કરવું છે એટલે કે કમિશન। તો મિત્રો આના ઉપર યસ ક્લિક કરી દો। યસ ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે તમારી ટોટલ પ્રાઇસ છે એમાં તમારે તમારું કમિશન કેટલું એડ કરવું છે, જેમ કે 286 છે તો આપણે વિચારી લઈએ કે ચલો ભાઈ આ ટી શર્ટની પ્રાઇસ રાખી દઈએ 330 રૂપિયા। 330 રૂપિયા રાખ્યું એટલે યોર માર્જિન 44 રૂપિયા, એટલે કે તમારું માર્જિન મિત્રો 44 રૂપિયા થઈ ગયું છે। એટલે કે 44 રૂપિયા કોઈ પણ આ ટી શર્ટ ખરીદશે તો તમને 44 નું કમિશન મળી જશે। આ તો હું એક્ઝામ્પલ આપું છું, તમે 350 માં વેચશો તો 64 રૂપિયા થઈ જશે। આ ટી શર્ટ તમે 400 રૂપિયામાં વેચશો તો તમારું માર્જિન 114 રૂપિયા થઈ જશે। આ નીચે યોર માર્જિન જે લીલા અક્ષરે લખેલું છે ને એટલા પૈસા જો કોઈ ટી શર્ટ ખરીદશે ને તો તમારા મીશો એકાઉન્ટમાં જમા થઈ જશે, પછી તમે વિડ્રો લઈને આરામથી કરી શકો છો। તો મિત્રો આ રીતે માર્જિન એડ કરવાનું હોય છે, આ રીતે રીસેલિંગ કરવાનું હોય છે। કોઈ પણ પ્રોડક્ટ લઈને એ પ્રોડક્ટ તમારે બાય કરવાની છે ને એમાં
તમારા જે કસ્ટમર આવે એ કસ્ટમરનું એડ્રેસ નાખી દેવાનું. એડ્રેસ નાખ્યા બાદ તમારે અહીંયા કેશ ઓન ડિલિવરી કે પે ઓનલાઈન જે પણ હોય એ સિલેક્ટ કરી દેવાનું. પછી અહીંયા જે ખાસ છે એ રીસેલિંગ ધ ઓર્ડર ઉપર ક્લિક કરીને અહીંયા યસ કરી દેવાનું. તમારું માર્જિન જે પણ એડ કરવું હોય, જેટલામાં તમે ટી શર્ટ વેચવા માંગતા, હું કહીશ કે મિત્રો શરૂઆતમાં થોડું ઓછું માર્જિન રાખો. 50 રૂપિયા માર્જિન લઈને હેડો. શરૂઆતમાં વધારે કમાવાની લાલચ ના રાખશો. તમે આગળ જઈને 10 થી 15 હજાર રૂપિયા આરામથી કમાઈ શકશો. પણ જ્યારે તમારા કસ્ટમર રેગ્યુલર બને ને પછી તમે ચાર્જ વધારે કરજો. તો શરૂઆતમાં 280 ની ટી શર્ટ આપણે વાત કરીએ 350 માં આરામથી વેચાઈ જાય. તો આ રીતે કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરજો. કન્ટિન્યુ ઉપર ક્લિક કરજો એટલે પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરજો. એટલે મિત્રો અહીંયાથી જ તમે ચેન્જ પેમેન્ટ મેથડ કરવા માંગતા હોય તો કરી શકો છો, નહીં તો આના ઉપર ક્લિક કરજો. જેવું આ કરશો કેશ ઓન ડિલિવરી પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરશું તો તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો. એટલે તમારો કસ્ટમરનું જે પણ એડ્રેસ હશે ને એ એડ્રેસમાં એ પ્રોડક્ટ પહોંચી જશે અને તમારી જે પ્રાઇસ હશે ને, તમે જે પ્રાઇસ સિલેક્ટ કરી હશે ને એ પ્રાઇસ થ્રુ એ ઓર્ડર તમારા કસ્ટમરને ડિલિવર થઈ જશે. એટલે કે તમારા કસ્ટમર થ્રુ તમે 350 પૈસા રાખ્યા છે ને તો 350 રૂપિયા ત્યાંથી લઈ લે છે અને તમારું જે કમિશન હશે ને એ કમિશન મિત્રો શું થશે, તમારા એકાઉન્ટ છે ને મીશો બેલેન્સમાં એમાં તમારું એડ થઈ જશે. એડ થયા બાદ તમે એને વિથડ્રોલ પણ કરી શકો છો મિત્રો. તો આ રીતે તમે મીશોમાં રીસેલિંગ કરી શકો છો. તો મિત્રો તમે જાણી લીધું કે મીશોમાં કઈ રીતે રીસેલિંગ કરીને પૈસા કમાઈ શકો છો. આ બેઝિકલી તમને બધી જ માહિતી મેં સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. તમને અંદાજો આવી ગયો હશે તો કઈ રીતે કમિશન બેઝ તમે મીશોથી અર્નિંગ જનરેટ કરી શકો છો. તો હવે વાત કરીએ કે મીશોમાંથી તમે કઈ રીતે આ રીતે તમે રીસેલિંગ કરશો, એના માટે કસ્ટમર ક્યાંથી લાવશો એની વાત કરીએ. કેમ કે વગર કસ્ટમરે તમે કમાવાના નથી મિત્રો. તમારું ફ્રેન્ડ સર્કલ હશે, તમારા મિત્રો હશે, તમારા ગ્રુપ્સ હશે, એમાં તમે આ પ્રોડક્ટ શેર કરી શકો છો. સૌથી પહેલા હું આઈડિયા બતાવું વોટ્સઅપ ઉપર. તો વોટ્સઅપ ઉપર જઈને તમે એક ગ્રુપ ક્રિએટ કરી શકો છો. ગ્રુપમાં મેન્સ ફેશન કે ગમે તે ફેશન તમે જેમ કે જે પણ તમારી કેટેગરી રાખવા માંગતા હોય, જેમ કે તમે ફૂટ એટલે કે બૂટ રાખવા માંગતા હોય, કે તમે ટી શર્ટ રાખવા માંગતા હોય, શર્ટ રાખવા માંગતા હોય, કે વોચીસ રાખવા માંગતા, કોઈ પણ પ્રકારની કેટેગરી રાખવા માંગતા હોય એના માટે એક ગ્રુપ બનાવી દો. ગ્રુપમાં ઓનલી એડમિન મેસેજ કરી શકે છે એવી રીતે કરી રાખો. અને તમારા પણ જેટલા પણ મિત્રો છે, તમારા કોન્ટેક્ટ છે, તમારા રિલેશન વાળા છે, એ બધાને એમાં એડ કરી દો. એડ કર્યા બાદ તમારે જે આ મીશોમાં સાઈડમાં દેખાય છે ને એ પ્રોડક્ટ ઇમેજ તમારે ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા બાદ એ ઇમેજ તમારે શું કરવાની છે, એ ઇમેજના જે 4-5 ફોટા હોય એ ફોટા તમારે શું કરવાના છે, તમારા ગ્રુપમાં અપલોડ કરવાના છે. તમારા ગ્રુપમાં અપલોડ કરજો અને નીચે એની પ્રાઇસ લખી દેવાની છે. જેમ કે નીચે એની પ્રાઇસ આપણે રાખી છે કે 350 તો 350 લખી દેવાની છે. કેશ ઓન ડિલિવરી અવેલેબલ, એટલે કે જેનો ઓર્ડર કરવો હોય એ મેસેજ કરે. તો તમારે આ રીતે કરવાનું છે. આ રીતે કરજે એટલે શું થશે મિત્રો, તમારા જે ગ્રુપ છે ને એ ગ્રુપમાંથી કોઈને ટી શર્ટ ગમશે, શર્ટ ગમશે તો એ શું કરશે, તમને ડાયરેક્ટ મેસેજ કરશે. તમને ડાયરેક્ટ મેસેજ કરે એટલે તમારે કહી દેવાનું તમે તમારું એડ્રેસ મોકલી દો. તમારા એડ્રેસ ઉપર એ વસ્તુ ડિલિવરી થઈ જશે. એટલે તમારે એ એડ્રેસ મોકલી દેવાનું. જો એ ઓનલાઈન પે કરે એટલે ઓનલાઈન પૈસા ચૂકવે તો તમારે પે ઓન ડિલિવરી ઓનલાઈન કેશમાં કરી દેવાનું છે, જેથી તમે તમારા પૈસા કરીને ડાયરેક્ટ માર્જિન એડ કરી શકો છો. અને જો તમે કેશ ઓન ડિલિવરી હોય તો કેશ ઓન ડિલિવરી તમે કરીને તેમાં તમારું માર્જિન મીશો વાળા તમારું માર્જિન તમારા મીશો બેલેન્સમાં એડ કરી દે છે. તો આ રીતે ગ્રુપ બનાવીને તમારા જેટલા પણ રિલેશન વાળા હોય, મિત્રો હોય, પરિજનો હોય એમને મેકલો અને એમના દ્વારા ગ્રુપને ફેલાવો. બીજા મોટા ગ્રુપમાં મેકીને આ રીતે ગ્રુપને વાયરલ કરો. વધુમાં વધુ મેમ્બર જોડાવો. વધુમાં વધુ જેટલા મેમ્બર જોડાવશે એમાં પછી તમે આ રીતે શું તમને જે યુનિક શર્ટ હોય કે ટી શર્ટ તમારી જે કેટેગરી હોય એ કેટેગરી રિલેટેડ પ્રોડક્ટ અપલોડ કરો. તમારી માર્જિન એડ કરીને પ્રાઇસ લખો. નીચે કેશ ઓન ડિલિવરી માટે કોન્ટેક્ટ કરે, કોન્ટેક્ટ નંબર મૂકી દો, જેથી તે તમને મેસેજ કરશે. મેસેજ કરશે તો મિત્રો શું થશે, તમારે એના એડ્રેસ ઉપર એ વસ્તુ પહોંચાડી દેવાની છે. મીશો તમારું કમિશન તમને તમારા વોલેટમાં આપી દેશે. પછી તમે એને બેંક એકાઉન્ટમાં આરામથી વિથડ્રોલ કરી શકો છો. તો હવે જો આગળની વાત કરીએ કે બીજી કઈ રીત છે, તો તમારે ઇન્સ્ટાગ્રામમાં જવાનું છે. ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ બનાવી દેવાનું છે. એકાઉન્ટ બનાવવા સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ જે ઓપ્શન આવે છે ને એમાં જઈને તમારે શું કરવાનું છે, બ્રાન્ડ ક્લોથિંગ બ્રાન્ડ એવી રીતે તમારે સેટ કરવાનું છે. બિઝનેસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે મિત્રો શું કરવાનું છે, તમારે એક પેજ બનાવી દેવાનું છે. ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવ્યા બાદ જે મીશોના એરિયા તમને જે ઇમેજીસ છે ને એ ઇમેજીસ તમારે સ્ટેપ બાય સ્ટેપ એ ઇમેજીસ અપલોડ કરવાના છે. નીચે કેપ્શનમાં તમારે શું કરવાનું છે મિત્રો, કેપ્શનમાં તમારે ઇમેજની તમારા એ શર્ટની પ્રાઇસ કેટલી રાખી છે, કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે અને એના રિલેટેડ હેશટેગ નાખી દેવાના છે. જેમ કે બેસ્ટ ક્લોથ્સ, બેસ્ટ ન્યૂ ક્લોથ્સ, એના રિલેટેડ જેમ કે તમે જે કેટેગરીની વસ્તુ વેચતા હોય ને એના રિલેટેડ હેશટેગ નાખી દો. ધીરે ધીરે તમે આ ડે બાય ડે અપલોડ કરતા જાઓ. જેટલું તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પેજ ઉપર અપલોડ કરશો ને એટલે તમારા પ્રોફાઇલ પેજને કોઈ જોશે અને એમને એ શર્ટ ગમશે તો તમને ડાયરેક્ટ ડીએમ કરશે. ડાયરેક્ટ ડીએમ કરે એટલે તમે કેશ ઓન ડિલિવરીની સુવિધા રાખો, જેથી એ સારા
તમારા ઉપર ટ્રસ્ટ કરી શકે ને પ્રોડક્ટ આવે ત્યારે જ પૈસા મળે એટલે કરી શકો. તમારું માર્જિન એડ કરીને તમે કરશો, કોઈને એ શર્ટ પસંદ આવશે તો તમને મેસેજ કરશે, તો તમારે એમના જોડે એડ્રેસ મંગાવી દેવાનું છે, મીશોમાં એડ્રેસ નાખી દેવાનું છે, એડ સપ્લાય તમારે રીસેલિંગ સિલેક્ટ કરીને માર્જિન એડ કરીને બાય કરશો, સેલ કરશો, પેલો ઓર્ડર કરી દેશો એટલે એના ઓર્ડર પહોંચી જશે અને તમારું માર્જિન મીશો વોલેટમાં એડ થઈ જશે. તો આ રીતે ઇન્સ્ટાગ્રામ થ્રુ પણ તમે સારી પ્રોફાઇલ પેજ બનાવીને સારી રીતે અર્નિંગ જનરેટ કરી શકો છો. અને બીજો એક વસ્તુ કરો, ફેસબુક ગ્રુપ, ફેસબુકમાં તમે જઈ શકો છો અને અલગ અલગ ગ્રુપ હોય છે, જેમાં ક્લોથ્સ ગ્રુપ, ટી શર્ટ ગ્રુપ છે, એના રિલેટેડ ગ્રુપ્સમાં જોઈન કરીને તમે તમારા પ્રોડક્ટ શેર કરી શકો છો. પ્રોડક્ટ શેર કરીને ત્યાંથી પણ તમે કસ્ટમર સારી રીતે મિત્રો લાવી શકો છો. તો મિત્રો આ રીતે મીશોથી તમે રીસેલિંગ કરીને આરામથી ઘરેથી બેઠા, હું તો કહું છું 10-15 હજાર, પણ તમે જો ફૂલ ટાઈમ એને લેશો ને સારી રીતે વર્ક કરશો ને, કેમ કે તમે નોકરી જાઓ તો પણ 30 દિવસ મહેનત કરો છો ત્યારે તમને 10-12 હજાર રૂપિયા મળે છે. તો મિત્રો મીશોમાં પણ તમે શરૂઆતના 30 દિવસ આપો, સારી રીતે વર્ક કરો, ગ્રુપ સારા બનાવો, ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ સારી બની, તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો પ્રોડક્ટ, અને એને કેશ ઓન ડિલિવરીની સુવિધા અવેલેબલ આપો, જેથી ઓર્ડર તમને મળશે અને એ ઓર્ડરમાંથી તમે તમારું કમિશન કશું તમારે વસ્તુ પણ નથી લાવવાની, તમારે આપવા પણ નથી જવાનું, બસ બેઠા બેઠા તમે સેલ કરો અને કમિશન કમાવો મિત્રો. તો આ રીતે મીશોથી સારી અર્નિંગ જનરેટ કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો અને આવા અવનવા બિઝનેસ રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય ને તો કમેન્ટ કરજો, આપણે એના રિલેટેડ સિરીઝ લઈને આવશું. બાકી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખો. યુટ્યુબ હેલ્પ રિલેટેડ, ઓનલાઈન અર્નિંગ રિલેટેડ આપણે વિડીયો લઈને આવતા રહીએ છીએ. મળીએ એક નવા વિડીયોમાં, નવા અંદાજમાં. જય હિન્દ, જય ભારત.